યાત્રાધામ ડાકોર મંદિરમાં મનોરથના ભાવ વધારાનો નિર્ણય 2 મહિના માટે સ્થગિત કરાયો। ટેમ્પલ કમિટીએ મંદિરના અલગ અલગ મનોરથના ભાવમાં 4 ગણો જેટલો વધારો કર્યો હતો, જે ભાવ વધારાને લઈ સેવક પૂજારીઓ અને ભક્તોએ વિરોધ કર્યો। વિરોધને જોઈ ટેમ્પલ કમિટીએ આજે સેવક પૂજારીઓ સાથે બેઠક કરી હતી। નવનિયુક્ત ટ્રસ્ટી ગિરીશ દાણીની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં મનોરથના ભાવ વધારાને હાલ 2 મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો। ટ્રસ્ટી ગિરીશ દાણીએ પ્રતિક્રિયા આપી કે આ ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હતો, તો સેવક પૂજારી જગદીશ સેવકે પ્રતિક્રિયા આપી કે નવા નિમાયેલા ટ્રસ્ટીને વાસ્તવિકતાની કંઈ ખબર નથી। ટ્રસ્ટીએ આપેલા 2 મહિનાના સમયમાં અમે અમારા સૂચનો રજૂ કરીશું। 2 મહિના બાદ પણ જો મનોરથના ભાવમાં વધારો થશે તો ભૂખ હડતાળ કરીશું। તો સેવક પૂજારી જગદીશ સેવકે પ્રતિક્રિયા આપી કે નવા નિમાયેલા ટ્રસ્ટીને વાસ્તવિકતાની કંઈ ખબર નથી। ટ્રસ્ટીએ આપેલા 2 મહિનાના સમયમાં અમે અમારા સૂચનો રજૂ કરીશું। 2 મહિના બાદ પણ જો મનોરથના ભાવમાં વધારો થશે તો ભૂખ હડતાળ કરીશું।